જિલ્લાના મોડાસામાં છેલ્લા 28 કલાકથી આઈટીની રેડ ચાલી રહી છે। સતત બીજા દિવસે આઈટીનું સર્ચ યથાવત છે। બિલ્ડર, વેપારી, ડોક્ટર્સના રહેણાંક મકાનો પર તપાસ ચાલી રહી છે। સર્ચ ઓપરેશન 3 દિવસ ચાલે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। સર્ચ ઓપરેશનને લઈને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। તપાસમાં મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તેમજ મેઘરજ ખાતે છેલ્લા 28 કલાકથી આયકર વિભાગે સર્ચ હાથ ધર્યું છે। મોડાસા તેમજ મેઘરજ બંને જગ્યાએ કુલ મળી 70 કરતાં વધુ વાહનો, 400થી વધુ આયકર વિભાગના કર્મચારીઓ અને 40 જેટલા સ્થાનો પર અલગ અલગ જગ્યાએ સર્ચ હાથ ધર્યું છે। સંદેશનું હાલ પહોંચ્યું છે મેઘરજ ખાતે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આયકર વિભાગના જે કર્મચારીઓ છે, આ જે મકાન છે, મકાનની અંદર ત્યાં રહી અને સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લાની અંદર રહેલા જે કોઈ બિલ્ડરો છે, ડોક્ટરો છે, તેમજ વેપારીઓ અને તમામ જગ્યાએ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ, લોકો સાથે કરેલા જે કોઈ વ્યવહારો છે, એ તમામ વ્યવહારો બહાર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। 28 કલાકથી આયકર વિભાગના કર્મચારીઓ જે કોઈ સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે, ત્યાં જ રાતવાસો કરી આજ વહેલી સવારથી પણ સર્ચ હાથ ધર્યું છે। ત્યારે કેટલા સમયની અંદર આ સર્ચ પૂર્ણ થાય છે એ કોઈ કહી ન શકાય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। મોટા પ્રમાણમાં અરવલ્લી જિલ્લામાં બેનામી સંપત્તિ છે એ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ